સ્વામી ક્યાંય બંધાયા નથી. હા, સારંગપુરમાં બંધાયા. બાપાએ 2011માં વાત કરેલી. બાપાને જ્યારે ભરૂચમાં એટેક આવ્યો ને, ઈશ્વર સ્વામીએ વાત કરી હતી. બાપાને જ્યારે આપણે અગ્નિસ્પર્શ આપ્યો તો એ વાત બાપાએ જ કરી હતી. અને અમદાવાદની અંદર વારંવાર બાપા બોલ્યા, વારંવાર. અને છેલ્લે તો હઠ પકડી એટલે પ્રેમથી સ્વામી એવું બોલ્યા કે સારંગપુર મને ખેંચે છે. શું બોલ્યા? અને જ્યારે સારંગપુર ત્યારે સવારે જ બાપાએ કહ્યું કે મારે આજે સારંગપુર જવું છે. અને પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીએ તરત જ, કોઈને પૂછવું નથી. ઈશ્વર સ્વામી શું કે, આપણે કોઈને પૂછવું નથી. સારંગપુર ફોન આવ્યો કે બાપા આવે છે. કોઈ કલ્પના કરે આવે છે એટલે કે ખરેખર આવે છે શું છે આ બધું? આજે જ આવે છે એમ આવે છે, અઠવાડિયા પહેલા ખબર હોય બરાબર છે. અને બધી તૈયારી થઈને આખું વાતાવરણ બદલાયું અને બાપા સારંગપુરમાં રહે એ એમણે પોતે ઈચ્છા વ્યક્ત કરેલી. એ આખો પ્રસંગ હું તમને કહી દઉં કે 2011ની સાલમાં ભરૂચની અંદર બાપાને થોડુંક હૃદયનો પ્રશ્ન થયો, એટેક જેવું આવ્યું હતું. અને આમ તો એવું નક્કી કરેલું કે કોઈને જણાવવું નહીં કે બાપાને આવો થોડોક એટેક આવ્યો હતો એવું. પણ એ ત્યાર પછી બાપા મુંબઈ આવ્યા અને પછી અમેરિકાનો જ કંઈક કાર્યક્રમ કંઈક હતો, અક્ષરધામનું હતું. અને પછી નીચે સભામાં બેઠા તો સભામાં જાહેરમાં વાત કરી. સ્વામી કે અમે તો ઉપડી ગયા હતા, તો ભગવાન ત્યાંથી પાછા આવ્યા. એટલે કોઈને કહેવાનું નથી પણ આ થયું એ. પણ એના બીજા કે ત્રીજે દિવસે બાપાએ યોગીચરણ સ્વામીને વાત કરી. બહુ સાહજિકતાથી, ઉદાસ થઈને કે બીકમાં કે એવું કશું જ નહીં. આમ સેજે સેજે વાત કરતા ને પોતાની ઈચ્છાઓની. સ્વામી કે મારા મનમાં એવું રહે છે, મારી ઈચ્છા એવી છે કે મારો દેહ સારંગપુરમાં પડે તો સારું. બીજી વાત સ્વામીએ કરી કે કદાચ એવું બને કે હું બીજે હોઉં તો મને સારંગપુર લઈ જજો. આ જો કેવી સરળતા જો. આખી જિંદગી જેને વિચરણ કર્યું હોય ને એટલે આ બીજું ઓપ્શન એનું છે કે હું વિચરણ કરતો ક્યાંક. હવે સ્વતંત્ર પુરુષ છે છતાંય એ આપણને બતાવે છે કે જો કેવી રીતે રહેવાય છે. કે છતાંય હું બીજો હું તો સારંગપુર લઈ આવું અને મારો અંતિમ વિધિ સારંગપુરમાં કરજો. પછી જે જગ્યા ઉપર બાપાની વેદિકા આપણે જોઈ હતી ને, સ્મૃતિ મંદિર અને મંદિરની વચ્ચે, એ બાપાએ પોતે જ પસંદ કરેલી જગ્યા છે. અને એ એક જ જગ્યા એવી છે કે જ્યાં બે ખૂણા ભેગા થાય, બે મંદિરના ખૂણા, સ્મૃતિ મંદિર અને આપણું અક્ષર પુરુષોત્તમ મંદિર, જે બે છે એ બંને. અને બાપાએ જ ઉદ્ઘાટન કરેલું છે. એ જગ્યાનું પૂજન બાપાએ પોતે જ કર્યું છે. કારણ એ જે પૂજન હતું ને એ માસ્ટર પ્લાનનું પૂજન હતું. એમાં રોજો ઘોડો સ્વામિનારાયણ ભગવાને ફેરવેલો એ નિમિત્તે આખું જે બાંધકામ કરવાનું હતું એનું એક ખાતમુહૂર્ત હતું, બાપાએ પોતે કરેલું. પણ કોઈને એ વખતે ખ્યાલ નહોતો કે આ ખાતમુહૂર્તની જગ્યા બાપા યાદ રાખશે. અને સ્વામીને ત્યારે આમ એ ખૂણો સરસ લાગેલો, એટલે ત્યાં જ ઉભા રહો એટલે શાસ્ત્રીજી મહારાજ દેખાય અને આ બાજુ મંદિર દેખાય, આ બાજુ શાસ્ત્રી મહારાજ દેખાય છે. પેલું રંગમંડપના શાસ્ત્રી મહારાજ છે ને એ ત્યાંથી દેખાય છે. પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ ત્યાં એકદમ સીધા આવે. સ્વામીએ નિર્દેશ કર્યો કે મને મારી અંતિમ ક્રિયા કરો ત્યારે એવી રીતે રાખજો કે મારી નજર અક્ષર પુરુષોત્તમ મહારાજ સામે અને મારી ઉપર શાસ્ત્રીજી મહારાજની નજર. આ વિચાર કોઈને આવે? આમ બાપાને છે ને આપણે કલ્પી નથી શકતા કે જે વ્યક્તિ અત્યંત વ્યવહારમાં ડૂબેલો હોય, પ્રવૃત્તિ જ કહેવાય ને, મંદિરો બાંધવા ને પ્રવાસ કરવો ને આ ને તે, એમાં એમની નજર સતત ક્યાં? ભગવાન. જો જેની નજર ભગવાનમાં જ હોય ને એને જ આ વિચાર આવ્યો. અને સ્વામીએ ત્યારે 2011માં કહ્યું કે મને મહારાજના દર્શન થતા હોય મધ્ય મંદિરમાં અને મારી ઉપર શાસ્ત્રીજી મહારાજ એમ મને ગોઠવો. આમ પાછો ઈશારો કરી સમજાવે. આપણે એ જ પ્રમાણે બાપાને ગોઠવ્યા, જેમની ઈચ્છા હતી ને એ જ રીતે. આ બધી વાત યોગીચરણ સ્વામીને કરેલી. યોગીચરણ સ્વામી કાગળમાં બધું લખી આપ્યું. સ્વામી એક વાત એ પણ કરી, આ જો સાદગી, હવે મોટા પુરુષની કોઈ બીજો હોય તો એમ કે
પછી મોટું મંદિર બાંધજો. તમને નવાઈ લાગશે. સ્વામી એમ બોલ્યા છે, સ્વામી એક નાનો ઓટો કરીને મહારાજના ચરણારે પધરાવી દેજો. એ તો આપણે ન જ માનીએ, આપણે એમના શિષ્યો છીએ, આપણે તેનું સોનાનું મંદિર બાંધીએ. કેવું? હા, પણ હું બાપાની ભાવના કહું છું. અને એટલે જ એમને જગ્યા જેવી પસંદ કરી ત્યાં કંઈ થાય જ નહીં. આ ઈશ્વર સ્વામી બોલ્યા છે કે બાપાએ જગ્યા એવી પસંદ કરી છે, આ બાજુ સ્મૃતિ મંદિર, આ બાજુ મોટું મંદિર, એની વચ્ચે તમે કંઈ બાંધી જ ન શકો. એમ છતાં આખા બ્રહ્માંડમાં આવી જગ્યા નથી ક્યાંય જ્યાં બે મંદિરના ખૂણા ભેગા થતા. તમે જો BPS આખામાં ફરો, તમે એક જગ્યા લાવો આવી. આ સ્વતંત્ર જગ્યા બને એ વસ્તુ અલગ છે, પણ જો સ્વામી કેવી પસંદગી ઉતારી, અને આખી વાત પોતાનું કેવી રીતે વિધિ થવો જોઈએ એનું વિવરણ સ્વસ્થપણે કોઈ વ્યક્તિ કરે અને પાછા આનંદ કરે. આવું છે ને, મને લાગતું નથી દુનિયામાં બીજે ક્યાંય બને. એ જ રીતે બધી વ્યવસ્થા થઈ. મેં તમને શરૂઆતમાં કહ્યું ને કે બાપા ધામમાં ગયા તો કોઈને એવું લાગે જ નહીં કે ધામમાં ગયા. આમ આપણે મનને સમજાવવું પડે. સ્વામીની રૂમમાં જઈએ ને, બાપાને છેલ્લે આ બધું થયું એટલે 13 તારીખની સાંજે બધા સદગુરુ સંતો બાપા પાસે આવ્યા અને બાપાને પૂજન કરવાનું હોય. તો પૂજ્ય મહંત સ્વામીએ પહેલા પૂજન કર્યું, પછી ત્યાગોલ સ્વામીએ કર્યું, પછી ઈશ્વર સ્વામી આવ્યા. તો એમ જ ના લાગે કે બાપા ધામમાં ગયા છે. એટલે આમ જે દુઃખ થવું જોઈએ ને, એક બાજુ આપણને થાય કે બાપા ધામમાં ગયા છે, પણ બીજી બાજુ તમને ફિલિંગ્સ આવે જ નહીં. આ બાપાનું કર્તવ્ય હતું. બધા પૂજન કરે અને બાપાના મુખારવિંદ સામે જુઓ ને તો સૌમ્ય મુખારવિંદ લાગે પાછું. ક્યારેય કોઈને દુઃખ થાય ને એવી કલ્પના કોઈ કરી શક્યું નહીં. સ્વામીને સ્પર્શ કરો તો એવો જ લાગે. 13 તારીખે તો બરાબર છે, બધાએ જોયું કે સ્વામી આમ સમાધિમાં બેઠા હોય ને એવું લાગે. ધ્યાનસ્થ મુદ્રા હોય ને, એકદમ શાંત કોઈ વ્યક્તિ બેઠો હોય, નિરાશ થઈ ગયો હોય એવું લાગે. ભયાનકતા જરાય ન લાગે. ન જોવા જેવું જરાય, જોયા જ કરો ને એમ થાય. બાપાની મૂર્તિ સામે 10-10 કલાક આ વચ્ચેના 3 દિવસ હતા ને, લોકો બેઠા છે. આમાંથી ઘણા બેઠા હશે, બેઠા બેઠા માળા ફેરે. કોઈ બેસે? બીક લાગે. હા, આ વાસ્તવિક. સામાન્ય સંસારનો વ્યક્તિ હોય ને એની સામે આપણે જોઈ શકીએ નહીં. અને એટલે તેજસભાઈ હમણાં બાપાના ડોક્ટર હતા ને, જે એ બોલ્યા ને, એ નહોતા આવવાના. પણ એમને જયારે કહ્યું કે ભાઈ તમે આવો, કે ના, મેં બાપાને જે રીતે પ્રસન્ન મુદ્રામાં જોયા છે ને એ જ મારે ઇમેજ મારા મનમાં રાખવી છે, કારણ કે આ ભયાનક મૃત્યુ પછીનો ચહેરો મારે રાખવો નથી. એને કે બીજા બધા માણસોના ભાવ બદલાય એટલે એમને આવવાની ના પાડી. પછી આગ્રહ કરીને બોલાવ્યા અને જયારે એમને જોયા ને તો એમણે આવીને પહેલું કહ્યું કે મને અત્યંત આશ્ચર્ય છે કે અત્યંત શાંતિ દેખાય છે. તે પાછા દર્શન કરવા ગયા, ફરીથી દર્શન કર્યા. બધા હરિભક્તોને, સંતોને આ જ અનુભવ થયો કે બાપા છે જ, બાપા બેઠા છે. 17 તારીખે છેલ્લે પંચામૃત સ્નાન કરાવ્યું સદગુરુ સંતોએ, બધા વિડીયો જોઈ હશે. અને પછી તરત જ ચોખ્ખા પાણીથી સ્નાન કરીને બાપાને સીધા જ જ્યાં પેલો વિધિ કરવાનો હતો ને ત્યાં લાવવાનો હતો. એક ક્ષણની વાત કરું છું. એક ક્ષણે પૂજ્ય યોગ વિવેક સ્વામી ત્યાં હતા, અમે બધાએ ત્યાં લાભ લીધો બાપાનો. એટલું કોમળ શરીર બાપાનું, આમ તમે અડો ને જરાય વિચિત્ર ના લાગે. સ્વામીને સ્નાન કરીને ઘસ્યો હાથ. પછી યોગ વિવેક સ્વામી કે બધું જ એકદમ ફ્રી છે, એકદમ લૂઝ છે. તો જેમ બાપા હતા ને પગ હલાવે ને એવી રીતે એમને પગ હલાવ્યો બાપાનો. એવો જ હલે પાછો. આમ તમે ફેરવો ને એમ જ ફરે. આમ તમને મનાય જ નહીં કે બાપા નથી. એટલી કોમળતા. એ તો ઠીક, પણ 13 તારીખે બાપાએ દેહ મૂક્યો ને 17 તારીખ ઘણા બધા દિવસ થઈ ગયા, તો શરીરના ગંધમાં તો ફેર પડે કે નહીં? બાપાનું પગે લાગ્યો ને આમ, મને થોડુંક એવું થયું કે માણસ આટલા દિવસ રહે તો
આમ થોડો ગંધમાં તો ફેર પડે એટલે મેં એક ઊંડો શ્વાસ લીધેલો ત્યાં બાપાના ચરણ. કોઈ ફેર નહીં, કોઈ ફેર નહીં. હા, પગે લાગતા લાગતા પરીક્ષા કરી. આપણી તો લૌકિક બુદ્ધિ હોય ને, અને એટલું બધું આશ્ચર્ય લાગે કે તો છેક સ્વામી બાપાને ત્યાં જ્યાં અગ્નિ સ્પર્શ કરાવવાનો હતો ત્યાં મૂક્યા ને, એ વખતે પણ અંદર પણ સેવકો બાપાને ગોઠવતા હતા. એટલા પ્રેમથી બાપા જાણે હાજર હોય ને એટલું જ, એવી જ રીતે આખું પથારી હોય ને એવું જ હતું ત્યાં તો. અને એ બધી વ્યવસ્થા કરી ત્યાં. એટલી સરળતા, આમ બધું કોમળ લાગે ને તો પડે આમ. એવું પણ નથી થયું પાછું. આમ નહીં, બાપા અનુકૂળ થતા હોય એવી રીતે. અને હમણાં સરળતાની વાત કરી અક્ષરાનંદ સ્વામીએ, બાપાની છેલ્લી મુદ્રા જે હતી ને, જ્યારે પોઢ્યા છે ઉપર, આમ હાથ જોડે આખી જિંદગી સેવક રહ્યા, અને ત્યાં પણ એ જ સેવક ભાવ એવી જ રીતે બાપાને આખું થયું. પણ મારે કહેવાનું તાત્પર્ય શું છે કે સ્વામી બાપા આપણી સાથે રહ્યા છે. એ આપણો પ્રાણ હતા. એને આપણને નાની નાની વસ્તુઓ શીખવાડી. સામાન્ય વસ્તુ ધંધો કેમ કરવો ને ઘણાને ખખડાવીને શીખવાડ્યું હશે. નોકરી કેમ કરવી નહીં, ઘણા હરિભક્તો બિચારા કેવા બુદ્ધિ વગરના હોય, એને ધંધો કરતા આવડે. બાપા એની પર ખીજાય કે તું બુદ્ધિ વગર, તને ધંધો કરતા આવડતું નથી. બાપા પાછા સમજાવે. ગાંધીનગરમાં આપણા એક હરિભક્ત છે, આફ્રિકાના છે, અત્યારે ગાંધીનગરમાં રહે છે. સ્વામીએ એને કીધું કે તું આ બેંકની અંદર આટલા પૈસા મૂક, મને મૂક્યા વગર તારે પૂછ્યા વગર ઉપાડવાના નહીં. કેમ? પેલો ઉપાડે ને ગમે ત્યાં વાપરી નાખે. ચિંતા કોણ કરે છે? બાપા ચિંતા કરે. એવી રીતે બાપા આપણી સાથે રહ્યા છે, તો આપણે બાપાને યાદ કરવાના. કોઈ દિવસ, આ તો ઠીક છે શ્રદ્ધાંજલિ સભા નામ આપે છે, બાપાની ક્યારેય આપણે શ્રદ્ધાંજલિ કરવાની નથી. બાપા સદાય પ્રગટ છે. હવે બાપાના વિશિષ્ટ કાર્યમાં એ પણ આપણે સમજી રાખીએ કે સ્વામી આપણા બધાના જીવની અંદર છે ને અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા છે. બધાના જીવની અંદર એમણે અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મમત્વ નાખ્યું છે. ને આપણે રાત દિવસ જેમ બાપા માટે જીવ્યા છીએ એમ રાત દિવસ આપણે સંસ્થા માટે જીવ્યા છીએ. હવે આપણી મોટામાં મોટી સેવા શું છે કે સ્વામી બાપાએ પોતે જ કાગળ લખીને એમની જગ્યાએ કોની સ્થાપના કરી છે? મહંત. એવા જ મહંત સ્વામી આપણે જોડાઈ જઈએ ને, બાપા આપણી પર રાજી થઈ જાય. હા, એક વસ્તુ બનશે કે બાપા ભૂલાશે નહીં. તો ભૂલવાના જ નથી, બાપાને ભૂલવાના જ નથી અને મહંત સ્વામીને યાદ રાખવાના છે. બે કામ ભેગું કરી. કારણ શું? આપણે સ્વામીના ભક્તો છીએ. સ્વામીના એક વચન ઉપર કુરબાન થવાનું, એટલે બાપાની ઈચ્છા છે. બાપાએ પોતે સ્વહસ્તાક્ષરે લખ્યું છે. આપણા બધાનું કર્તવ્ય એ છે કે હવે આપણે મહંત સ્વામીની આજ્ઞામાં રહીએ. મહંત સ્વામીની આજ્ઞામાં રહીએ છીએ એટલે બાપાની જ આજ્ઞામાં છે. કોઈ ફેર નથી, કોઈ શંકા નહીં, કોઈને પૂછવાનું નહીં. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે સેવા કરીએ. અત્યારે તો કેવું છે કે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ધામ ગમન પછી એમને બધી સેવા કાર્ય શરૂ કર્યું. હંમેશા કેવું હોય કે જે વખતે જે ગુરુ આપણને લાભ આપતા હોય એની સામે જ આપણી નજર હોય. જેમ યોગીજી મહારાજ હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સામે કોઈની નજર ન હોય. એ વખતે શું કરતા તો કોઈને ખબર ન હોય. હવે આપણને બધી પાછળથી ખબર પડે. એમ અત્યાર સુધી આપણી નજર ન હોય મહંત સ્વામી સામે, એટલે આપણને કંઈ ખબર પણ ન હોય. એમને પણ એવી રીતે લાભ આપેલો ન હોય. હવે મહંત સ્વામીની હાજરીમાં સારંગપુરની અંદર 5 દિવસ પારાયણ થયેલી બાપા માટે. પૂજ્ય વિવેક સાગર સ્વામી વાંચતા હતા. અને રોજ 3 ટાઈમ મહંત સ્વામી ભોજન ગ્રહણ કરે એ વખતે બાપાના પ્રસંગો કહેવાય. હવે જે જગ્યા ઉપર ભોજન કરતા હતા એ ભોજન ખંડ બાપા જ્યાં જમતા ત્યાં મહંત સ્વામી જમતા હતા. એટલે જાહેરાત એવી કરી કે બધાએ આ ભોજન ખંડના જ પ્રસંગો કહેવાના બાપાના. 5 દિવસ સુધી એ ભોજન ખંડના જ પ્રસંગો ચાલ્યા. બધા બાપાના પ્રસંગો એક પછી એક બધા બોલે, જેની ઈચ્છા થાય એ બધા બોલે. ખૂટ્યા જ નહીં, ખૂટે જ નહીં.
પછી મહંત સ્વામી બોલ્યા કે બાપાની ઈચ્છા છે, બાપાનું કાર્ય છે, સેજે સેજે બધું થઈ જશે. શું બોલ્યા? સેજે સેજે બધું થઈ જશે. આમાં આપણે કોઈએ ચિંતા કરવાની નથી, આપણે કોઈ વિશેષ પ્રયત્ન કરવાનો નથી. નહીં, ઘણીવાર અમુક હરિભક્તો પૂછે છે કે ભાઈ અમે ધ્યાન કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજનું કરીએ છીએ, તો હવે શું કરવું? ને ઘણાને આવો પ્રશ્ન તમારામાંથી થતો હશે. પ્રમુખ સ્વામી મહારાજનું ધ્યાન કરવામાં કાંઈ વાંધો નથી. હા, એમ મનમાં ન કરવું કે ભાઈ મહંત સ્વામીનું ન કરાય, એવું થાય ને તો ગડબડ સમજવાની. હા, પાછી મહંત સ્વામી યાદ આવે તો એમનું ધ્યાન કરવું, અને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે તો એમનું. હવે આપણા માટે બે તત્વો જુદા છે નહીં, કાંઈ જ ચિંતા કરવાની નહીં. બહુ જ સહજપણે. અને તમે જુઓ કે બાપાનું સૌથી મોટું કામ હોય ને 1000 મંદિર બાંધવા, 1000 સંતો કરવા કે શાસ્ત્રો રચાવવા, એના કરતા પણ પોતે પ્રગટ રહેવું ને ગુરુ પરંપરા અખંડ રાખવીને મોટું કામ છે. એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. ને તો આજ તમે જુઓ, ધારો કે પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત જ ન થઈ હોત તો શું હોત? બાપા તો એટલા બુદ્ધિશાળી છે ને, હવે આપણને ખબર પડે છે. પાછા પોતે લખીને ગયા, પોતે લખીને ગયા. BAPS ની ચિંતા કેટલી છે તમે જુઓ. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં એમણે આપણને આવું સરસ લખીને આપ્યું. તો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ આપણો પ્રાણ હતા, પ્રાણ છે. આપણે એમને યાદ કરીએ. દરેક બાપાના વાલા ભક્તોને એક વિનંતી છે, જેની સાથે જેટલા પ્રસંગો બાપાના બન્યા હોય ને, જો તમે લખી શકતા હો તો લખી નાખજો, અને લખી ન શકતા હો તો તમારે શું કરવાનું? ઘરે બેસીને પેલું, હવે તો ઇલેક્ટ્રોનિક સાધનો બધા બહુ જ આવી ગયા છે, તમારે શરૂ કરીને બોલવાનું ચાલુ કરી દેવાનું, બધું રેકોર્ડિંગ થઈ જશે. એક મોટી સેવા થશે, કારણ કે આટલો બધો ઇતિહાસ છે. એ બધો ઇતિહાસ જો સચવાઈ જાય તો ભવિષ્યમાં કેટલું બધું બાપા માટે આપણે લખી શકીએ.